200 મીટર જેટલું ચાલુ એટલે એવું થાય કે ભૂઈ પડી જાય છે, અમે એક સાઈડ નમી જાય અને એવું લાગે તો હું પડી જાય, એટલી ખાલતી ચડી જાય ને એવું પેઇન થાય તે કો તો બેસી જવું પણ કો તો ના બેવું તો મને અંદરથી એવું ફીલ થાય કે હું પડી જાય નહીં બેહું તો એવું. ગાંધીનગર જિલ્લાના ઓર્થોપેડિક મોટા એમને બતાવી તો એક જ સજેશન આપી કે તમારે ઓપરેશન કરવું પડશે. તકલીફ થતી હતી તમને? તકલીફ મને જમણા પગે છેક કમરથી થાપાથી લઈને છેક પગની એડી અને ટચલી ઓગળી સુધી ખાલી ચડી જતી હતી અને ચાલવામાં અને બેસવામાં ઉઠવામાં તકલીફ પડતી હતી. ચાલવામાં લગભગ 200 મીટર જેટલું માંથી નથી ચાલતું. પછી દુકાન ચાલુ થઈ જાય એટલે 200 મીટર જેટલું ચાલુ એટલે એવું થાય કે ભૂઈ પડી જાય છે, અમે એક સાઈડ નમી જાય અને એવું લાગે તો હું પડી જાય, એટલી ખાલતી ચડી જાય ને એવું પેઇન થાય તે કો તો બેસી જવું પણ કો તો ના બેવું તો મને અંદરથી એવું ફીલ થાય કે હું પડી જાય નહીં બેહું તો એવું. કેટલો ટાઈમ થયો આ પ્રોબ્લેમ થયો તમને? લગભગ 10-12 વર્ષ. એટલે મેઇન દુખાવો કમરનો 10-12 વર્ષથી હતો પણ આ પ્રોબ્લેમ મને 1 વર્ષથી થઈ ગયો. 1 વર્ષથી વધારે થઈ બહુ. એટલે આ જે અસહ્ય તકલીફ થતી હતી 1 વર્ષથી. પછી મને ડોક્ટરને બતાવ્યું? ડોક્ટરો તો બતાવીને થાક્યો. એવું આપણે જેવું કહેવાય ને કે ભાઈ ગાંધીનગર જિલ્લાના ઓર્થોપેડિક મોટા એમને બતાવી તો એક જ સજેશન આપી કે તમારે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન સિવાય બીજો કોઈ આનો ઈલાજ જ નહીં. આનો ઈલાજ જ નથી. થશે જ નહીં, તમને મળશે જ નહીં ઓપરેશન સિવાય, કેમ કે તમારી તકલીફ બહુ વધી ગયેલી છે. પછી ડોક્ટરે ઓપરેશન નું કહેતા તમે દવાઓ ચાલુ રાખતા કે પછી બંધ કરી દીધી? એટલે પેઇન કિલર આપે એટલે શું છે કે આપણે મારે કોમ કરવાનું એટલે તો દવા તો આપણે લેવી જ પડે પણ એમાં કોઈ ફરક ના પડે પણ જેવું કે પેઇન કિલર દુખાવામાં આપણે રાહત થાય એટલે ગોળી ચાલુ રાખીએ તો મટે પાછું હતું એનું થઈ જાય. આયુર્વેદિક દવાઓ એટલી કરાવી પછી જે તે જગ્યાએ કોઈ કે ભાઈ પેલા શોર્ટ લેવાના વિરમગામમાં જે જગ્યાએ તો શોર્ટ લઈ આવ્યા અને બધી ટોટલ જે દવાઓ કરી બધી કઈ થાકી છે. એનાથી કેટલો ફરક પડ્યો હતો તમને? 0% કોઈ જ ફરક નહીં. ફરક હોય તો આવું જ ના પડે ને. એનાથી મટ્યું તો આવા તો જો કરવાય. આપણે 6 સારવાર કરી આપણે. અત્યારે તમને કેમ છે? બિલકુલ ખબર જ નહીં પછી મને દુખાવો છે. બધું પેઇન બંધ થઈ ગયું ટોટલી. હવે ગમે તે તમે તો મને પહેલી વખત ના પાડી કે ભાઈ તમે આ વર્ક ના કરાવો વાંકું વળીને કોમ નહીં કરો કે 2-3 બુધવાર હું આવ્યો એટલે તો હું સાચું પછી તો બધું કામ ચાલુ તબેલો જ છે અમારે એટલે પછી એ કર્યા વગર છૂટકો વજન ઉચકવાનું કરતો ને બધું કરો, ખાલી દોવા બેસતો તો સ્ટૂલ ઉપર, બાકી બીજું બધું. હવે પેલા જમવા બેસું તો એ પલોઠવાઈ નીચે ફાવે નહીં મને એટલે હું પલોઠવાઈને જ બેસતો પણ તો એ તમારી દયા કે ભગવાન મટી ગયું કમ્પ્લીટ ઓકે. કોઈ પેઇન કે ચાલવામાં કોઈ તકલીફ નહીં. હું તો બધાને કહું છું કોઈ જ આવજો જેને જે આ તકલીફ થાય તો બધા હોય જવાય. તમારે કોઈ દવા કેવું ચાલુ છે અત્યારે? કશું જ નહીં. દવા તમે આપીએ નહીં કે ચાલુ નહીં કે ગોળી ની દવા વગર સારું થઈ ગયું? દવા વગર જ. આવી સારવાર કરવી જોઈએ? આવી જ કરવી જોઈએ. આ જ કરાય. તમને શું તકલીફ હતી કે તમારું જે કરોડરજ્જો આવે ને એમાં છેલ્લું મણકું 5મું L5S1 ત્યાં 2 મણકા વચ્ચે ગેપ તમારો ઓછો થઈ ગયો એટલે ગાદી જે હતી બહાર આવીને નસને દબાઈ દીધી હતી એટલે એના કારણે તમને આ જમણા પગમાં ખાલી ચડતી હતી, ઉભા રહેવામાં તકલીફ પડી. આપણે શું કર્યું તો બોન સેટિંગ થેરાપી છે એનાથી મેનિપ્યુલેશન કરીને સ્પાઇનમાં જે ડાયામીટરની સ્પેસ આવે ને સ્પેસને વધારે નસ ત્યાંથી છૂટી પડી એટલે પેઇન બંધ થઈ ગયું. મેઇન આપણે કઈ આમાં અંદર કઈ નાખ્યું નથી, કઈ આપણે કાઢ્યું નથી, ખાલી થેરાપીથી નસને છૂટી પાડેલા દુખાવો બધો બંધ થઈ ગયો. આ બધું કેવું છે કે ઓપરેશન થી તમને ફાયદો થાય પણ ઓપરેશન વગર દવા વગર એમનેમ જો રેડી થઈ જતું હોય તો શરીરમાં આપણે કઈ નુકસાન નહીં થાય. અને મેઇન વસ્તુ એક તો સાહેબ વય આવવાથી બીજું તો આપણે ઇફેક્ટ થાય કે ના થાય પણ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય. કોઈ સાઈડ ઇફેક્ટ. હા એટલે મેઇન વસ્તુ એક હું એ જ કહું છું કે જેને તકલીફ આવવામાં મને ખુદનું તકલીફ થયેલી છે મને ખબર છે કે જવાન થાય એટલે આપણે પહેલા જ વિચાર કરીએ ખારું તો ગોળી આપશે દવા આપશે એના લીધે સાઈડ ઇફેક્ટ બહુ થાય. મેઇન કેવું છે આપણી થેરાપી છે 100% રિઝલ્ટ ના હોય, 70% લોકોને સારું થઈ જાય, મેક્સિમમ 80% લોકોને સારું, બધાને સારું ના. પણ હું તો મને તો 100% થી હું તો કહું 100% મટી જાય બધાને. તમારી ટ્રીટમેન્ટ પૂરી કરે તો કેવું છે કે ઓપરેશન પહેલા પ્રયત્ન કરો કે ખોટું નથી. એક વખત આ થેરાપી જો અપનાવીએ ને અને રિકવર થઈ ગયું તો આપણે કેવું ઓપરેશન બાજુ જવું જ ના પડે. એટલા માટે અને ઓપરેશન કર્યા પછી શું ખબર કે આવું સક્સેસ થવાય કે ના થાય. ઓપરેશન માં તમે રૂટીન લાઈફમાં આવતા તો 2 મહિના તો થઈ જ જાય અને થેરાપી કરતા 2 મહિના તો 2 માં કઈ ફરક જાજો છે. પછી સાહેબ એવું નહીં ઓપરેશન કર્યા પછી હવે હાલ તો હું બધું કામ તબેલાનું કરી શકું ને બધું કરી શકું પણ ઓપરેશન કર્યા પછી એવું કે ભાઈ બેહાય જ નહીં નીચે જમીન પર તો બેહાય. આપણે થોડુંક ધ્યાન રાખવું પડે ઓપરેશનમાં, આમાં વાંધો ન આવે. આમાં શું છે જે જગ્યાએ હતું એ જગ્યાએ ફિટ કરી દીધું
બીજું તો કઈ નવું અને પેલા તો કાપકૂપ કઈ નવું કર્યું એટલે કદાચ વજન ઉચકવા જો પાછું ફરી હતું મેન થઈ જાય અને આ તો ફીટ એની જગ્યાએ ફીટ થઈ ગયું. આપણે સામાન્ય કે ભાઈ પેલી નહીં પેટમાં અમય પેચોટી ખગે તો એમાં આપણે ગમે એટલી દવા કરીએ તો મટતી નહીં. પણ આ શું કે પેચોટીની જગ્યાએ આવી જાય એટલે કોઈ દવાની જરૂર નહીં, મટી જાય. સેમ એ રીતના એટલે આ થેરાપી એ જ છે. એટલે હું એ જ વિચારતો હતો કે આમાં કોઈ આગુ પાછું થાય તો જ મટે. કોઈ બી એવી ગોરી નહીં વચ્ચે એક આ હોય ટ્રીટમેન્ટ ચાલુ કરીને પહેલા જ એક આયુર્વેદિક દવા 3000ની ફોનમાં જોઈને મેં મંગાવી, સુરત કોકને મોકલી હતી. તો એક એપોઇન્ટમેન્ટ લીધા પછી મહિનો બાકી તો જો રાહત થઈ જાય આપણે તો ના. અને પાછી બીક લાગતી હતી સાહેબ, સાચું કહું તો પેલું જે તમે કસરત કરાવો ને એટલે કમરમાં એવું થાય સારું આટલું બધું જોશથી કદાચ દુખાવો પેઇન વધારે થાય, મારા બીપીની તકલીફ એટલે મારા ઘેરથી એવું કે તમને એકદમ અચકો મારશે તો બીપી લો થઈ જશે, દુખાવો થાય. પણ ઓય કીધું હવે જે થવું હોય થાય, પણ બાકી બિલકુલ એવી કોઈ બીક લાગતી બીક રાખશે નહીં, જેમ કશું થતું જ નહીં. ખાલી તો આપણે જોઈએ ને વિડીયોમાં એટલે એવું લાગે ખરા તો જબરું પેઇન થતું છે. હા, અને જાતે આપણે અનુભવ કરે એટલે ખબર પડે છે કે આમાં કોઈ તકલીફ થતી નહીં, મટી જાય. મેનિપ્યુલેશન કરીએ ને ખાલી પોપિંગ સાઉન્ડ અવાજ આવે, બાકી કઈ દુખાવો ના નહીં થતો, નહીં દુખાવો થતો, બિલકુલ નહીં થતો. આપણી શરૂઆતથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી, કોઈ નહીં, કોઈ આપણે કોઈ પ્રોબ્લેમ ના થાય કે કોઈ ટેન્શન ના. હા, શરીરના અંદર કોઈ જાય તો સાઈડ ઇફેક્ટ થાય છે. હા, એવું કઈ છે જ નહીં. કોઈ ગોળી ના જાય, કોઈ કશું જવાનું તો છે જ નહીં. જે છે બહારથી કરવાનું છે તે બહુ સાઈડ ઇફેક્ટ થવાની છે.